લોકોને ઘાસચારો આપો, ઘાસચારો આપો. વરસાદ વધુ થયો છે, જે શિયાળુ વાવેતરમાં મોડું થાય એમ છે, તો એમાં સરકારશ્રી ભાણવડ તાલુકાને ખાતરનો જથ્થો પૂરો પાડે એટલે કોઈ ખેડૂતોને હેરાન ન થાય, સમયસર મળી રહે. વધુમાં ગિરધરભાઈ અને આરસીભાઈ ચર્ચા કરશે. અમારી મુખ્ય રજૂઆત એ છે કે જ્યાં આ કમોસમી વરસાદ છે એનાથી પાક ભાવ ગુજરાતમાં એક ખેડૂતને પ્રશ્ન પૂછે છે, ઉદ્યોગપતિએ લોન લીધી, બેંકમાંથી લોન લીધી 15 લાખ કરોડ, અને અહીંયા નરેન્દ્રભાઈએ માફ કરી દીધા. તો ઉદ્યોગપતિના 15 લાખ કરોડ માફ થઈ શકતા હોય, લોન લીધેલી લોન, તો ખેડૂતોની સહાયમાં આ રમત ના કરવી જોઈએ. મહત્વની વાત આંકડા ઉપર છે. સરકાર હજી આજની તારીખ સુધી બોલી નથી કે સહાયમાં શું દેવાનું છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ બંધ કરી દીધી. વડાપ્રધાનની પાક વીમા યોજના હતી, જે લાલ કિલ્લા ઉપરથી ભાષણ કર્યું હતું, એ વડાપ્રધાનનું ભાષણ 100% ખોટું પડે એ રીતે યોજના બંધ કરી દીધી. તો આજે ગુજરાતનો ખેડૂત છે એ યોજના વગરનો છે. કોંગ્રેસ પક્ષે જે પાક વીમા યોજના આપી હતી, કોંગ્રેસ પક્ષની જે દૂરંદેશી હતી, એ દૂરંદેશીનો અહીંયા અભાવ દેખાય છે, અથવા ઇરાદાપૂર્વક ખેડૂતોને છે એ નુકસાન કરવાનો ઈરાદો એવું લાગે છે. એટલે આપણે છે ને આવેદનપત્રમાં અલગ અલગ કલાકથી અલગ અલગ વાત લખી છે. ઉદ્યોગપતિઓના જેના માફ થયા છે એનો આંકડો માણસ નક્કી કરે ને, મીંડા ગણે ને, તો ગણતા ગણતા થાકી જાય ને એટલા મીંડા આ ઉદ્યોગપતિના લેણા માફ કર્યા છે. તો ખેડૂતોમાં આ જ પદ્ધતિથી, આ જ રીતે ઉદારતાથી પાક વીમો અને આ બધું જે પાકની જે સહાય આપે, લોન માફ કરે અને ઉદારતાથી કરે, એવી પણ અમારી ખાસ માંગણી છે. સાહેબ, આપણે કેન્દ્ર સરકારની જે અશોક ગુલાટી કમિટી છે ને, એના તરફથી જે પોતે ડાયરેક્ટ જમા પૈસા કરી શકે, માનો કે કેના ઉપર કરી શકાય ને, ખેતી ઉપર આ વખતે ઘાસચારોનો બીજા કોઈ કઈ નથી. ખેડૂત જાગો, બધા ખેડૂત મરી જાવ આમના છોકરા સડી વગર ના થઈ જાય બધા. ખેડૂત જાગો તઈ થાય બધું. ઉદ્યોગપતિને સહાય કરજો તો હું લોખંડ ખવા હે, કોઈ કંપની બનાવી ખવા હે, જગતનો તાત પેદા કરશે ને તો તમે અંદાજના પેટ ભરી જઈએ. બાકી આ કોઈ કંપનીને લઈ જાઓ, આવેદન પત્ર આપ્યું છે ખેડૂત લક્ષી કે ભાઈ અમારા પૂરેપૂરા પાક વીમાની રકમ બધી માફ કરો અને ખેડૂતોને વહેલી જલ્દી જેટલું પતે એટલું વહેલી, અત્યારે આર્થિક સહાય ખેડૂતોને તકલીફમાં છે એટલે જલ્દી એને જેટલું વહેલું પતે એટલું એને મદદ કરો અને બધાય પાક વીમા માફ કરો અને ખેડૂતોને બધું સહાય કરો, એવી અમારી માગણી સાથે આવેદનપત્ર આપ્યું છે. વિશ્વની અંદર, જગતની અંદર, નવખંડની અંદર કે જગતને નભાડે કોણ? કે ખેડૂત. અને ભારત જેવો કોઈ નવખંડમાં દેશ નથી. 10 અવતાર, માછલાનો પહેલો અવતાર લીધો, બીજો કાસબાનો લીધો, ત્રીજો વરાહ લીધો, ચોથો નરસિંહ લીધો, 5મો વરાહ લીધો, છઠ્ઠો નરસિંહ લીધો. માછલાનો, કાસબાનો, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી એટલે રામોભી. આ મેં કેટલી વાર આવ્યો કે 3 લોકને નાખી કે ખોટું થાય એટલે ધરતી ધ્રુજાવે નીચેથી. મારા દીકરા જાઓ ક્યાં? ઉપરથી 2 વાર આવે, પાપનો ઘડો ભરાઈ ગયો. ધરતી જગતની માં છે, એના જેટલું કોઈની તાકાત નથી કે તમે સહન કરી શકો. ધરતી પાણી સહન કરે ને, કોઈ વિશ્વની અંદર તાકાત નથી. અને કાનુડા હારે એ વિશ્વથી બંધાણા હતા. આપણે અંગમાં ના ખાના ગયા તો એને ભાઈ બોલા કે કાયમ હવે છે ને, કાયમ આ થવાનું જ છે. હું સુધરજો સરકારને ગઈ.